વેલકમ બેક. સુરતના કામરેજ 4 રસ્તા પર ટ્રાફિકની સમસ્યાથી સ્થાનિકોને છુટકારો મળ્યો છે. કામરેજ પોલીસે આડેધડ પાર્કિંગ કરનાર સામે કડક કાર્યવાહી હાથ ધરી. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકોને મેમો ફટકાર્યો છે. દોઢ માસમાં 500 રિક્ષા ડિટેઇન કરી 200 લક્ઝરી સામે કાર્યવાહી કરાઈ. કામરેજ નાગરિક સમિતિએ 4 રસ્તા પર બેનર લગાવીને આભાર માન્યો. તો કામરેજ પોલીસ મથકના પીઆઈ આરબી ગોજિયાનો આભાર માન્યો. આ પહેલા કામરેજમાં આ 4 રસ્તા પર ભયંકર ટ્રાફિક રહેતો હતો, જેના કારણે સ્થાનિકોને ખૂબ મુશ્કેલી પડતી હતી. અને એમાં પણ જ્યારે રાતનો પીક અવર્સનો જ્યારે ટાઈમ હોય ત્યારે એ બધી બસો પણ ત્યાંથી નીકળતી અને લક્ઝરી પણ ત્યાંથી નીકળતી, તેના કારણે ખૂબ ટ્રાફિક રહેતો હતો. તો હવે આ ટ્રાફિકમાંથી ત્યાંના લોકોને એ ટ્રાફિકની જાળમાંથી સ્થાનિકોને મુક્તિ મળી છે. કામરેજ 4 રસ્તા અને કામરેજ વિસ્તારના વર્ષો જૂના ખૂબ જ ટ્રાફિક દૂર કરવા માટે અહીંયા ભૂતકાળમાં મોટા મોટા આંદોલનો પણ કરવા પડ્યા હતા. આ ટ્રાફિક સમસ્યાને આ પીઆઈ ગોજિયા સાહેબે માત્ર 5 જ દિવસમાં કંટ્રોલ કરી અને ખૂબ જ આજે કામરેજ 4 રસ્તા ખુલ્લું દેખાઈ રહ્યું છે. એ બદલ સાહેબને ખૂબ અભિનંદન.